રાજકોટવાસીઓ લાંબા સમયથી જેની રાહ જોતા હતા તે નવનિર્મિત 4 લેન સાંઢિયા પુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ રૂપિયા 74.32 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ હર્ષ સંઘવીએ મેયર સહિતના પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં સવારી કરીને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. લોકાર્પણ સમયે ટ્રાફિક પોલીસે જનતાને પુલના છેડે રોકી રાખવામાં આવી હતી. હર્ષ સંઘવી પુલની વિઝિટ કરતા હોવાથી ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. જોકે આ દ્રશ્યો જોઈને નાયબ મુખ્યમંત્રીએ ટ્રાફિક પોલીસને તાત્કાલિક ટ્રાફિક ખોલી નાખવાની સૂચના આપી હતી. નવા 4 લેન બ્રિજનું લોકાર્પણ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તકે સંઘવીએ મીડિયાની સાથે વાત કરવાનું ટાળ્યું હતું અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળવા ગયા હતા. બ્રિજના લોકાર્પણ અંગે સ્થાનિક નાગરિક મેહુલભાઈએ પણ એવું કહ્યું હતું કે હર્ષ સંઘવીના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ બ્રિજ ખુલ્લો મુકાતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી તેનો સુખદ અંત આવ્યો છે. બ્રિજ બનાવવામાં થોડો વિલંબ જરૂર થયો છે, પરંતુ તેના બદલામાં પબ્લિકને એક આધુનિક સુવિધાવાળો નવો બ્રિજ મળ્યો છે. આવો વ્યવસ્થિત અને આધુનિક સુવિધાવાળો બ્રિજ રાજકોટમાં હજી સુધી ક્યાંય જોવા મળ્યો નથી. આ પહેલા જે જૂનો બ્રિજ હતો તે ઘણો જૂનો હોવાથી ક્ષતિગ્રસ્ત થયો હતો. ગમે ત્યારે તૂટી પડે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી. જ્યારે આ નવો બ્રિજ આધુનિક સુવિધાઓ સાથે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે. પહેલા આ બ્રિજ 2 લેનનો હતો, જ્યારે હવે આ નવો 4 લેનનો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેથી સિવિલ હોસ્પિટલથી માધાપર ચોકડી તરફ જતા વાહન ચાલકોને આ બ્રિજનો મોટો લાભ મળશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.